પછી મારે જવાનું છે પૂજા કરવા. એટલે હું કહું છું કે ભાઈ તમને તો હવે 8 વાગ્યા છે એટલે મોડું થઈ ગયું છે. તો તમે લોકો ટાઈમ લેપ્સ એન્જોય કરો. એકદમ રેડી છું જવા કોલેજ હવે. તો કોલેજ જાઉં છું ને આ બધું લંચ બોક્સ મૂકીને નીચે પછી હું નીકળું છું. તો કોલેજથી સીધા ઘેર અને ઘેરથી સીધા ઉપર, કેમ કે મને આટલી તાપમાં ધકેલ્યો છે સોલાર ધોવા. તો થોડું ગંદુ થઈ ગયું છે સોલાર, એટલે મને ધકેલ્યો છે એટલે હું ધોવા આવ્યો છું. ને હું હમણાં બૂમ પાડીશ એટલે ચાલુ કરશે પાણી, એટલે હું ધોઈશ ને પછી નીચે જઈને વાંચવા બેસીશ કે જે કરીશ એ હું તમને બતાવીશ. તો હું છે ને બધું ધોઈ કરીને આવી ગયેલો ને હું જેવું બેડ પર આવ્યો ને તો મને એકદમ જ માથું દુખવાનું બહુ ચાલુ થઈ ગયેલું, કેમ કે હું બપોર 2 કે 3 વાગે તાપમાં ઘરે આવ્યો હતો એટલે. અને હું થાક્યો હતો મને આ ને પાછળ બહુ જ દુખતું હતું. તો હું જેવો આડો પડ્યો એવો સૂઈ ગયો ને તરત જ પછી હું 9 વાગે ઉઠ્યો. પછી મેં ખાધું ને બધું કર્યું ને અત્યારે વાગ્યા છે રાતના 1:20 થઈ છે અને હું અત્યારે શાંતિથી બેઠો છું. હવે હું કપડાં બદલીશ. આવી રહ્યા મારા કપડાં પડ્યા ને હું પછી સૂઈ શાંતિથી ને કાલે સવારે જવાનું છે ઉપાસ રે. તો ત્યાં વ્યાખ્યાન છે બધું છે એટલે ત્યાં જવાનું છે. તો હું કપડાં ચેન્જ કરીને પછી તમને મળું, કેમ કે બધું મૂકવાનું છે એટલે એક્ટિવાની ચાવીને બધું. એટલે તો કન્ટિન્યુ છે બ્લોગ. હું કપડાં ચેન્જ કરીને પછી હું એન્ડ કરીને સૂઈ જઈશ. ઓકે, ને એડિટ પણ કરવાનું છે એટલે ઓકે. તો ત્યાં સુધી તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો ચેન્જ થઈ ગયા છે ને ટી શર્ટ તો પહેરવા નહીં, કેમ કે ગરમી બહુ જ છે અહીંયા. તો હવે બસ હું સૂઈ જાઉં છું ને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.